તરવે કો નૌકા ત્રિસરી માલ, એ પુસ્તકમાં પાના નંબર 35 છે. એ 35માં એક નાનો એવો પ્રસંગ છે. આ પ્રસંગ સંવત 1711ની સાલનો છે, જ્યારે શ્રી ગોપેન્દ્રજી રૂક્ષ્મણી વહુને પરણવા દક્ષિણમાં પધાર્યા હતા. ત્યારે સાથે એટલે કે ગોપેન્દ્રલાલજીની સાથે શાહભાઈ ખેતો તથા ખોડો જાનમાં ગયા હતા. આ બે વૈષ્ણવ જાનમાં ગયા હતા. તે સમયે ખોડો તેની એક સ્નેહી બાઈ સારાબાઈ નામે હતી, તેને શ્રી ગોકુળમાં મૂકીને ગયા હતા અને તેમને કહ્યું તું જો તને કોઈ ઊંચું નીચું કે તો ગોપાલાલજીને કહી દેજે. ત્યારે સારાબાઈ ગોકુળમાં રહી એક દિવસ ખલનો અધિકારી જેનું નામ ભીમો હતું તે સારાબાઈ પાસે જઈને બોલ્યો. એટલે હવે આ અધિકારી છે ભીમો નામના, એ સારાબાઈને પજવવા લાગ્યા કે તું આ કોટડી ખાલી કરીને જ્યાં તારી જગ્યા હોય ને ત્યાં જતી રહે. એટલે કે આ બે જણા શાહભાઈ ને ખોડોભાઈ એ બે નથી એની ખ્યાલ હતો કે ગોપેન્દ્રલાલજીના લગ્ન પ્રસ્તાવમાં ગયા છે જાનમાં, એટલે આ બાઈ એકલી છે એટલે એને પજવવા લાગ્યા કે તું હવે આ કોટડી ખાલી કરી દે. ત્યારે તે બાઈ પ્રભુ શ્રી ગોપાલાલજી પાસે ગઈ અને પ્રણામ કરીને વિનંતી કરી, જે રાજ ભીમો મને કોટડીમાંથી કાઢી મૂકે છે, હવે હું અત્યારે ક્યાં જાઉં. તે સમયે ભીમો આવી રહ્યો હતો ને ત્યારે ગોપાલાલજી ભીમાને કહેવા લાગ્યા કે તું આ બાઈને શા માટે હેરાન કરે છે, શા માટે કાઢી મૂકે છે. ત્યારે ભીમો બોલ્યો, જે રાજ ઈ બાઈ તો અહીં રહીને ભૂંડા કામ કરે છે. ત્યારે પ્રભુ શ્રી ગોપાલાલજી મુખેથી બોલ્યા, જાકો કૌ નાગ રહે ઉનકો મેં ગ્રહું. એટલે કે જેને કોઈ શરણમાં જેને કોઈ નથી એનો હું છું. જાકો કોઈ નાગ રહે उनको मैं ग्रहूं, मैं सब ऐसे को अंगीकार कियो है. સાંભળીને ભીમો ચૂપ રહ્યો. વિરામ આપીએ છીએ આ વાતને અહીંયા. આ પ્રસંગના ઉપર અશરણ શરણ એવું ટાઇટલ આપેલું છે પાના નંબર 35 ઉપર. પછી તો ભીમો ત્યાં આગળ હેરાન નથી કરતો, આગળ વિષય જ નથી, ભીમો ચૂપ રહ્યો એવું લખ્યું છે. તો ઠાકોરજીએ ખાલી એ જ જવાબ દઈ દીધો. આપણે બધાએ સમજવા જેવો છે કે જાકુ કોઈ નાગ રહે ઉનકુ મેં ગ્રહું. એટલે કે જેવા આપણે અશરણ શરણ છે ઠાકોરજી એવું આપણે જાણ્યું. અત્યારે આટલું જ બોલી મારી નાની વાતને વિરામ આપું છું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય.